Jai Sri Swaminarayan student. I welcome you all in revision plus paper solution lecture of the programming in C++. Okay. તો આપણે જે છે એ આજે યુનિટ 4 ના અમુક આઈએમપી થિયરીઓ જે પૂછાયેલી છે અને ભવિષ્યમાં પૂછાય છે અથવા તો પૂછાવાની શક્યતાઓ છે એ થિયરી વિશે આજે આપણે જોઈશું. ઓકે, એટલે કે કયા કયા શોર્ટ ક્વેશ્ચન જે છે એ અત્યાર સુધીમાં પૂછાઈ ગયા છે, એ પૂછાઈ ગયેલા શોર્ટ ક્વેશ્ચન જે છે એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું અને એની જોડે જે થિયરીઓ છે એ થિયરી પણ આપણે એને સમજીશું. ઓકે, તો આપણું જે ચેપ્ટર જે છે આજે એ છે ઇનહેરિટન્સ, એટલે કે યુનિટ નંબર 4. તો સૌથી પહેલો જે ક્વેશ્ચન છે એ છે ડેફિનિશન ઓફ ઇનહેરિટન્સ. કે એટલે એવો ક્વેશ્ચન છે કે ભાઈ ઇનહેરિટન્સની ડેફિનેશન આપો અથવા તો એને તમે સમજાવો. આ જે ક્વેશ્ચન જે છે એ વિન્ટર 2019ની એક્ઝામમાં પૂછાયેલું છે કે ભાઈ ડેફિનેશન ઓફ ઇનહેરિટન્સ. ઓકે, તો ઇનહેરિટન્સની ડેફિનેશન જોવા જઈએ તો ઇનહેરિટન્સ કોને કહેવાય? તો the process of deriving a new class from an already existing class is known as ઇનહેરિટન્સ. એટલે ડેફિનેશન ઓફ ઇનહેરિટન્સ ક્યારેક પૂછાય તો તમારે એવું લખવાનું કે ભાઈ પ્રોસેસ ઓફ ડિરાઇવિંગ અ ન્યૂ ક્લાસ ફ્રોમ ઓલરેડી એક્ઝિસ્ટિંગ ક્લાસ, એટલે કે જે ક્લાસ ઓલરેડી અવેલેબલ છે એ ક્લાસ ઉપરથી નવો ક્લાસ ડિરાઇવ, એટલે કે નવો ક્લાસ ક્રિએટ કરવાની જે પદ્ધતિ છે અથવા તો જે પ્રોસેસ છે એને આપણે ઇનહેરિટન્સ જે છે એ તરીકે ગણીશું. ઓકે, તો એક ઓલરેડી એક્ઝિસ્ટિંગ ક્લાસમાંથી નવા ક્લાસને ડિરાઇવ કરવાની જે પ્રોસેસ છે એને આપણે ઇનહેરિટન્સ તરીકે ઓળખીશું. સાથે આની અંદર 2 માર્ક્સની અંદર બીજું આ પણ લખી શકાય કે ધ ક્લાસ that is derived is known as derived class and the class from which new class is derived is known as base class. ઓકે, એટલે કે જે ક્લાસમાંથી જે નવો ક્લાસ ડિરાઇવ થયો છે એને આપણે ડિરાઇવ ક્લાસ કહીશું અને જે ક્લાસમાંથી ડિરાઇવ થયો છે એને આપણે બેઝ ક્લાસ કહીશું. ઓકે, દાખલા તરીકે જોવું હોય તો આ એક ક્લાસ છે જેનું નામ છે ક્લાસ પી. ઓકે, અને એના પરથી એક નવો ક્લાસ ડિરાઇવ થયો છે જેનું નામ છે ક્લાસ સી.
ઓકે, તો આ જે ક્લાસ છે જેમાંથી ક્લાસ ડિરાઈવ થયો છે, ઓકે, તો આ જે ક્લાસ છે એને આપણે કહીશું બેઝ ક્લાસ, અને જે ડિરાઈવ થયેલો ક્લાસ છે એને આપણે કહીશું ચાઇલ્ડ ક્લાસ. ઓકે, એટલે કે ક્લાસ પી ડિરાઈવ ક્લાસને આપણે ચાઇલ્ડ ક્લાસ પણ તરીકે પણ ઓળખીએ છીએ, અને બેઝ ક્લાસ જે છે એને આપણે પેરેન્ટ ક્લાસ તરીકે પણ ઓળખીએ છીએ, અને ચાઇલ્ડ ક્લાસને આપણે ડિરાઈવ ક્લાસ તરીકે પણ ઓળખી શકીએ છીએ. એટલે કે બે નામ છે. ઓકે, એટલે કે જે ક્લાસમાંથી આપણે નવો ક્લાસ ક્રિએટ કરીએ છીએ અને ચાઇલ્ડ ક્લાસ અથવા તો ડિરાઈવ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે, અને જે ક્લાસમાંથી નવો ક્લાસ બનાવવામાં આવે છે એને બેઝ ક્લાસ અથવા તો પેરેન્ટ ક્લાસ સમજવામાં આવે છે અથવા તો કહેવામાં આવે છે. આ વસ્તુ ખાસ સમજો કે જે ક્લાસમાંથી નવો ક્લાસ બન્યો એ નવા ક્લાસને ચાઇલ્ડ ક્લાસ અથવા તો ડિરાઈવ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે, અને જે ક્લાસમાંથી ડિરાઈવ થયો છે અથવા તો જે ક્લાસમાંનો ઉપયોગ કરી અને જે બન્યો છે એને બેઝ ક્લાસ અથવા તો પેરેન્ટ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો 2 માર્ક્સની અંદર તમે આટલી વસ્તુ લખી શકો છો કે જ્યારે તમને પૂછાય કે ભાઈ ઇનહેરિટન્સની ડેફિનેશન આપો, તો 2 માર્ક્સની અંદર તમારે આટલી વસ્તુ લખવાની રહેશે. ઓકે, એના પછી જે છે એ અને આ વસ્તુ પણ એક ખાસ યાદ રાખજો કે ભાઈ આનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ફીચર્સ છે ઇનહેરિટન્સનું એ શું છે, તો કે રીયુઝેબિલિટી. રીયુઝેબિલિટી એટલે શું કે આ એક ક્લાસ ક્રિએટ કર્યો, ઓકે, એને કમ્પાઇલ કર્યો, ટેસ્ટ કર્યો અને કમ્પ્લીટલી રેડી કરી દીધો, તો આ ક્લાસના જે ફીચર્સ છે એ ફીચર્સ એડ કરવા હોય તો આ ક્લાસમાં કોઈ પણ ફીચર્સ એડ કરવા માટે તમે નવો ક્લાસ ક્રિએટ કરી શકો છો. ઓકે, એટલે કે આ ક્લાસને તમે ભવિષ્યમાં આના ફીચર્સ બીજા કોઈમાં જરૂર હોય તો એની અંદર પણ તમે લઈ શકો છો, અને આ ક્લાસની અંદર તમારે નવા કોઈ ફીચર્સ એડ કરવા હોય તો તમે એડ પણ કરી શકો છો. ઓકે, સો ધીસ ઇઝ ધ મેઇન ફીચર્સ ઓફ ધ ઇનહેરિટન્સ. ઓકે, એના પછી જે છે એ સેકન્ડ ક્વેશ્ચન છે, એકચ્યુઅલી 2 માર્ક્સનો છે કે ભાઈ લિસ્ટ ટાઈપ્સ ઓફ ઇનહેરિટન્સ. ઓકે, જે સમર 18 અને સમર 20 માં પૂછાયેલો છે. ઓકે, કે ભાઈ લિસ્ટ આઉટ ટાઈપ્સ ઓફ ઇનહેરિટન્સ. તો એકચ્યુઅલી લિસ્ટ કરવા જઈએ તો નાનું અને સિમ્પલ જ થાય, પણ એના આપણે થોડું વધારે એને સમજી લઈએ તો જેથી તમારા એક્ઝામમાં ક્યારેક તમને ઇન્ડિવિજ્યુઅલ પૂછાય તો પણ લખવામાં વાંધો આવે નહીં. ક્લિયર? તો જો લિસ્ટ જે પૂછીએ તે લિસ્ટ કે લિસ્ટ ઓફ ટાઈપ્સ ઓફ ઇનહેરિટન્સ. તો ઇનહેરિટન્સના પ્રકાર કેટલા છે, તો સૌથી પહેલા એક સિંગલ ઇનહેરિટન્સ, પછી બીજું મલ્ટિપલ ઇનહેરિટન્સ, પછી હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ, પછી મલ્ટીલેવલ ઇનહેરિટન્સ,
અને પાંચમું જે છે એ છે હાઇબ્રિડ ઇનહેરિટન્સ. ઓકે, તો આ 5 પ્રકારના ઇનહેરિટન્સ જનરલી જે છે એ જોવા મળે છે. એક સિંગલ, મલ્ટિપલ, હાયરાર્ચિકલ, મલ્ટીલેવલ અને હાઇબ્રિડ ઇનહેરિટન્સ. ઓકે, હવે જે છે એ આપણે એને જો થિયરી યાદ કરી છે તો એને થોડું આપણે ડિટેલમાં સમજી લઈએ તો એ તમને વધારે ઉપયોગમાં આવી શકે છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ પહેલું જે છે એ સિંગલ ઇનહેરિટન્સ. તો સિંગલ ઇનહેરિટન્સ કોને કહેવામાં આવે? તો કે આપણે ફિગર ઉપરથી જ સમજીએ એટલે કે જેથી તમને વધારે આઈડિયા આવે. તો ક્લાસ એ અને ક્લાસ બી. ઓકે, આ બે ક્લાસ છે. તો આ જે છે ને એના આપણે શું કહીશું? સિંગલ ઇનહેરિટન્સ અથવા તો સિંગલ ઇનહેરિટન્સ. ઓકે, એટલે કે આનો સિમ્પલ મતલબ આ ફિગર ઉપરથી જોઈને તમે શું લેશો કે ભાઈ પ્રોસેસ ઓફ ડિરાઇવિંગ અ ન્યૂ ક્લાસ ફ્રોમ ઓલરેડી એક્ઝિસ્ટિંગ ક્લાસ ઇઝ નોન એઝ અ સિંગલ ઇનહેરિટન્સ. એટલે કે ભાઈ એક બેઝ ક્લાસમાંથી એક ડિરાઇવ ક્લાસ તમે ક્રિએટ કરો તો આ જે છે એને કહેવાય સિંગલ ઇનહેરિટન્સ. એટલે કે આપણે વાત કરીએ કે ભાઈ સિંગલ ઇનહેરિટન્સની અંદર તો કે એક જ બેઝ ક્લાસ હોય અને એક જ ડિરાઇવ ક્લાસ હોય. તો આવું જે છે એને સિંગલ ઇનહેરિટન્સ કહેવાય. એટલે કે ભાઈ પ્રોસેસ ઓફ ડિરાઇવિંગ અ ન્યૂ ક્લાસ ફ્રોમ ઓલરેડી એક્ઝિસ્ટિંગ ક્લાસ ઇઝ નોન એઝ અ સિંગલ ઇનહેરિટન્સ. ધસ એટલે કે ઇન સિંગલ ઇનહેરિટન્સ ની અંદર દેર આર વન બેઝ ક્લાસ એન્ડ વન ડિરાઇવ ક્લાસ. ખબર પડી કે ભાઈ એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં ડિરાઇવ કરવાની જે મેથડ છે, જે પ્રોસેસ છે, એને આપણે સિંગલ ઇનહેરિટન્સ તરીકે પણ ઓળખીએ છીએ. જેની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે એક જ બેઝ ક્લાસ હોય અને એક જ ડિરાઇવ ક્લાસ હોય. તો આવા પ્રકારના જે છે એને કહેવાય સિંગલ ઇનહેરિટન્સ. એના પછી આપણે જોઈએ બીજા નંબરનું, તો એ જે છે એ મલ્ટિપલ ઇનહેરિટન્સ. મલ્ટિપલ ઇનહેરિટન્સમાં શું હોય તો કે એક કરતા વધારે બેઝ ક્લાસ હોય અને એક જ જે છે એ ડિરાઇવ ક્લાસ હોય. એટલે કે જુઓ એની અંદર કેવું હશે, તો મલ્ટિપલ ઇનહેરિટન્સની અંદર આવી રીતની સિચ્યુએશન હશે. આને શું કહીશું આપણે? મલ્ટિપલ ઇનહેરિટન્સ. એટલે કે આની અંદર શું હશે તો અહીંયાથી તમે સિમ્પલી જોઈ શકો છો કે મોર ધેન વન. આ સપોઝ કે આપણા એક અને આ બે, તો આની અંદર શું હશે? મોર ધેન વન. મોર ધેન વન બેઝ ક્લાસ અને સિંગલ ડિરાઇવ ક્લાસ. ઓકે, કે જ્યારે આવી સિચ્યુએશન હશે તો એ જે છે એને આપણે મલ્ટિપલ ઇનહેરિટન્સ તરીકે ઓળખીશું. એટલે કે ધ પ્રોસેસ ઓફ ડિરાઇવિંગ અ ક્લાસ ફ્રોમ more than one base class is known as a multiple inheritance. એટલે કે
એકથી વધારે બેઝ ક્લાસમાંથી એક જ ક્લાસ ડિરાઈવ કરવાની જે પ્રોસેસ છે એને મલ્ટિપલ ઇનહેરિટન્સ તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર મોર ધેન વન બેઝ ક્લાસ હોય છે, મોર ધેન વન બેઝ ક્લાસ હોય છે અને એક જ જે છે એ ડિરાઈવ ક્લાસ હોય છે. ઓકે, એટલે આ ફિગર ઉપરથી તમે જોઈ શકો છો કે જ્યારે એક કરતા વધારે જે છે એ બેઝ ક્લાસ હોય અને સિંગલ ડિરાઈવ ક્લાસ હોય તો આ પ્રકારનું જે ઇનહેરિટન્સ છે એને આપણે મલ્ટિપલ ઇનહેરિટન્સ તરીકે ઓળખીએ છીએ. Then next one is a hierarchical inheritance. તો હાયરાર્ચિકલ ઇનહેરિટન્સમાં શું હોય તો જુઓ, ફરીથી ફિગર દોરું એટલે તમને વધારે આઈડિયા આવી જશે. તો આની અંદર તમે દેખીતી વસ્તુ જોઈ શકો છો કે હાયરાર્ચિકલ ઇનહેરિટન્સની અંદર એક જ ડિરાઈવ ક્લાસ એક વન બેઝ ક્લાસ અને મોર ધેન વન ડિરાઈવ ક્લાસ હશે. સો હાયરાર્ચિકલ ઇનહેરિટન્સની અંદર સિંગલ જે છે એ બેઝ ક્લાસ હશે અને મોર ધેન વન ડિરાઈવ ક્લાસ હશે. એટલે કે આના પરથી એવું કહી શકાય કે ભાઈ પ્રોસેસ ઓફ ડિરાઇવિંગ વન મોર ધેન વન ડિરાઈવ ક્લાસ ફ્રોમ ધ સિંગલ બેઝ ક્લાસ is known as a hierarchical inheritance. એટલે કે the process of deriving more than one derived class from the single base class is known as a hierarchical inheritance. એટલે કે એક કરતા વધારે ડિરાઈવ ક્લાસ જે છે એ સિંગલ બેઝ ક્લાસમાંથી ડિરાઈવ કરવાની પ્રોસેસ અથવા તો જે પ્રક્રિયા છે એને આપણે હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ તરીકે ઓળખીશું. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનું કે એની અંદર હાયરાર્ચિકલ ઇનહેરિટન્સની અંદર એક જ બેઝ ક્લાસ હશે જ્યારે એક કરતા વધારે જે છે એ ડિરાઈવ ક્લાસ હશે. ક્લિયર? એના પછી જે છે એ આપણે ચોથું જોઈએ કે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. હવે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કોને કહીશું તો જુઓ, ફરીથી ફિગર ડ્રો કરી દઉં. આ જે છે ક્લાસ એ આવી રીતની જે પ્રોસેસ છે એને જે છે એ આપણે કહીશું કે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. હવે આની અંદર આપણે જોવાનું છે શું તો જુઓ, પેલા આ બે ક્લાસની વાત કરીએ. તો આ બે ક્લાસની જો વાત કરીએ તો એ વખતે જે આ ક્લાસ છે એ શું બનશે? બેઝ ક્લાસ. અને આ ક્લાસ જે છે એ શું બનશે? ચાઇલ્ડ ક્લાસ. ઠીક. અને જ્યારે આ બે ક્લાસની વાત કરીએ તો આ જે ચાઇલ્ડ ક્લાસ જે છે એ બેઝ ક્લાસ બની જશે અને એના ઉપરથી ડિરાઈવ કરેલો ક્લાસ જે છે એ આ ચાઇલ્ડ ક્લાસ બનશે. ક્લિયર? એટલે આ વસ્તુ ખાસ સમજવાની છે કે ભાઈ જ્યારે બે ઉપરના એ અને બી ક્લાસની વાત કરીએ તો એ જે છે એ બેઝ ક્લાસ બનશે અને બી જે છે એ ચાઇલ્ડ ક્લાસ બનશે. કયા કેસમાં? તો ક્લાસ એ અને બી ની વાત કરીએ ત્યારે.
પણ જ્યારે આપણે ક્લાસ બી અને સી ની વાત કરીશું તો એ વખતે ક્લાસ બી જે છે એ સી માટે બેઝ ક્લાસ બનશે અને ક્લાસ સી જે છે એ ચાઇલ્ડ ક્લાસ બનશે. શેનો? તો કે બી નો. ક્લિયર? એટલે કે એક ક્લાસમાંથી બીજો ક્લાસ, બીજા ક્લાસમાંથી ત્રીજો ક્લાસ, આવી રીતે જે છે એ જ્યારે પણ ડિરાઈવ થાય તો આ વસ્તુ જે છે એને આપણે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ તરીકે ઓળખીશું. એટલે કે ધ પ્રોસેસ ઓફ ડિરાઇવિંગ અ ન્યૂ ક્લાસ ફ્રોમ એન ઓલરેડી એક્ઝિસ્ટિંગ ક્લાસ and then again derive a new class from previously derived class, then it is known as a multi-level inheritance. એટલે કે process of deriving a class from already existing class and derive a new class from the already derived class, then it is known as a multi-level inheritance. એટલે કે જ્યારે એક ઓલરેડી એક્ઝિસ્ટિંગ ક્લાસમાંથી એક નવો ક્લાસ જે છે એ ડિરાઈવ કરવામાં આવે અને આ ડિરાઈવ ક્લાસમાંથી પણ પાછો એક નવો ડિરાઈવ ક્લાસ કરવામાં આવે તો આ જે પ્રોસેસ જે છે એને આપણે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ તરીકે ઓળખીશું. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. અને એના પછી જે છે એ નંબર 5th હાઇબ્રિડ ઇનહેરિટન્સ. તો આ તો વળી બહુ મસ્ત છે. એ તો એક કરતા વધારે જે છે એ ઇનહેરિટન્સનું કોમ્બિનેશન એટલે કે હાઇબ્રિડ ઇનહેરિટન્સ. એટલે કે જેની અંદર એક બેઝ ક્લાસમાંથી એક કરતા વધારે બેઝ ડિરાઈવ ક્લાસ જે છે એ ડિરાઈવ કરવામાં આવે તો આ જે પ્રોસેસ જે છે એને હાઇબ્રિડ ઇનહેરિટન્સ. કહેવાનો મતલબ શું કે આપણે જે આગળના 4 ભણ્યા એમાંથી કોઈ પણ બે ઇનહેરિટન્સ આપણે જો મિક્સ કરી દઈએ તો એ જે છે એને આપણે હાઇબ્રિડ ઇનહેરિટન્સ તરીકે ઓળખીશું. ઓકે. એના પછી જે છે એ ખાસ એક વસ્તુ સમજવાની છે અથવા તો તમને કહેવાની છે કે ભાઈ મલ્ટિપલ ઇનહેરિટન્સ અને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ વચ્ચેનો શું ડિફરન્સ છે. એટલે ક્યારેક આ વસ્તુ પણ પૂછાઈ જાય. તો જે છે એ એક ત્રીજી થિયરીની વાત કરીએ તો એવું પૂછાયેલું છે કે ભાઈ મલ્ટિપલ ઇનહેરિટન્સ વિશે સ્પષ્ટતા કરો અથવા તો એની અંદર શું અસ્પષ્ટ છે એ વસ્તુ કહો. એટલે આપણે મલ્ટિપલ ઇનહેરિટન્સ અને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ જે છે એ બે વસ્તુ વિશે સમજીશું તો એ આપણને વધારે ખબર પડશે. આ જે છે એ વિન્ટર 2019ની અંદર એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે કે ભાઈ મલ્ટિપલ ઇનહેરિટન્સમાં શું અસ્પષ્ટ છે એટલે કે શું ખબર પડે એવું નથી અથવા તો મલ્ટિપલ ઇનહેરિટન્સ અને મલ્ટી લેવલ ઇનહેરિટન્સની અંદર શું ડિફરન્સ છે એ તમે જણાવો. તો જુઓ આપણે જે છે એ આના બે ભાગ કરી દઈએ. તો હું એક બાજુ જે છે એ અહીંયા સપોઝ કે તો આ જે છે એ છે
અને આ જે છે એ છે ઓકે. તો આ જે છે મલ્ટિપલ ઇનહેરિટન્સ છે અને આ જે છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. એટલે હવે જે છે એ તમે સીધો એનો ડિફરન્સ જોઈ શકો છો કે જ્યારે બે ક્લાસમાંથી અથવા તો એક કરતાં વધારે ક્લાસમાંથી જ્યારે નવો ક્લાસ ડિરાઈવ કરવામાં આવે ને તો એને મલ્ટિપલ ઇનહેરિટન્સ કહેવાય. અને જ્યારે એક ક્લાસમાંથી બીજો ક્લાસ અને બીજા ક્લાસમાંથી ત્રીજો ક્લાસ, ત્રીજા ક્લાસમાંથી ચોથો ક્લાસ, આવી રીતે જે ડિરાઈવ કરવામાં આવે એને જે છે એ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મલ્ટિપલ ઇનહેરિટન્સમાં શું હશે તો એક કરતાં વધારે બેઝ ક્લાસ હશે અને એક જ ચાઇલ્ડ ક્લાસ હશે. જ્યારે મલ્ટી લેવલની અંદર એક કરતાં વધારે ચાઇલ્ડ ક્લાસ હશે ને એક કરતાં વધારે બેઝ ક્લાસ હશે. કેવી રીતે? તો કે આ બેઝ ક્લાસ બનશે આ ક્લાસ માટે અને આ ક્લાસ બેઝ ક્લાસ બનશે આ ક્લાસ માટે. એટલે એક કરતાં વધારે બેઝ ક્લાસ થયા અને એક કરતાં વધારે ચાઇલ્ડ ક્લાસ થયા. ક્લિયર? એટલે કે આ વસ્તુ ખાસ સમજવાનું છે કે ભાઈ મલ્ટિપલ ઇનહેરિટન્સની અંદર શું અસ્પષ્ટ છે તો ભાઈ આ વસ્તુ અસ્પષ્ટ છે કે ભાઈ એની અંદર જે છે એ એક કરતાં વધારે બેઝ ક્લાસમાંથી એક ડિરાઈવ ક્લાસ જે છે એ બનાવવામાં આવે છે. અહીંયા મલ્ટિપલ ઇનહેરિટન્સની વાત પૂરી. પછી મલ્ટી લેવલ ઇનહેરિટન્સની વાત કરીએ તો એની અંદર એક ક્લાસમાંથી બીજો ક્લાસ અને આ પ્રીવિયસલી ડિરાઇવ્ડ ક્લાસમાંથી બીજો નવો ક્લાસ, તો આ જે છે એને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. ઓકે, એટલે કે આની અંદર જે છે એ એક કરતાં વધારે બેઝ ક્લાસ છે અને એક ડિરાઇવ ક્લાસ છે. આના અંદર એક કરતાં વધારે બેઝ ક્લાસ પણ છે અને એક કરતાં વધારે ચાઇલ્ડ ક્લાસ પણ છે અથવા તો ડિરાઇવ ક્લાસ પણ છે. એટલે કે આ વસ્તુ જે છે એ ખાસ તમારે ધ્યાનમાં લેવાની છે. ઓકે, તો હું આશા રાખું છું કે તમને જે આપણે 3 પ્રશ્નો ડિસ્કસ કર્યા એના વિશેની પૂરતી માહિતી અથવા તો ખબર પડી ગઈ હશે. નવા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.